નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે રાશિદ પઠાણ. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો પૂછ્યા, જેમાં અમૃત મિશનના બીજા તબક્કા અંતર્ગત સુરતમાં થયેલી કામગીરી અંગે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમૃત મિશનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યમાં 17,717 કરોડ રૂપિયાના કુલ 922 કામ હાથ ધરાયા છે. સુરતમાં આ મિશન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 4,006.75 કરોડ રૂપિયાના 27 કામ હાથ ધરાયા છે. મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગત 2 વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળ ઔડાની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલિસી અંતર્ગત બાંધકામ અંગે મંજૂરીઓ કે વિકાસ પરવાનગી અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ગાંધીનગરના કલોલ તાલુકાના મોંજે મૂલસણામાં અને મોંજે વાયણામાં 2 ક્લબને પરવાનગી પ્રોજેક્ટ માટે આપી છે. રેગ્યુલેશન ફોર હોટેલ 2011 અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં પણ કુલ 3 હોટલને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી વિકાસ પરવાનગી અને બાંધકામ ઉપયોગ બીયુ પરમિશન આપી છે. સુરેન્દ્રનગરમાં આવેલી કાર્બોસેલની ખાણમાં ગેરકાયદે ખનન અને તે અંગે કરાયેલી કાર્યવાહી અંગે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિગતો આપતા જણાવ્યું, જિલ્લામાં વિવિધ તપાસ ટીમ દ્વારા 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ ગત 2 વર્ષમાં કુલ 197 કેસ કરાયા છે, જે પૈકી 165 કેસમાં 288.96 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે 10 કેસમાં કુલ 33 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2023માં વિવિધ મશીનરીઝ કરીને 382 જેટલા જુદા જુદા પ્રાઇવેટ સર્વે નંબરોમાં સર્વેયરો દ્વારા ગામોના રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર્સને સાથે રાખી 835 જેટલા ઊંડા ઉતારેલા કુવાઓની માપણી અંગેની કામગીરી કરવામાં આવી છે, જેના આધારે થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના ખાનગી જમીન માલિકોને વિવિધ 159 કેસમાં કુલ 3,220.70 લાખ રૂપિયાની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ખનીજની કુલ 30 લીઝ કાર્યરત છે. આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યાર સુધીમાં 2 ટીપી સ્કીમ અમલી કરાઈ છે. ટીપી સ્કીમ 1 તથા 2માં દબાણ અંગે તેમણે જણાવ્યું કે 51 શક્તિપીઠને જોડતા શક્તિ કોરિડોરમાં મોજે અંબાજી રેસન 8 પૈકી વાળી સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરાયા હતા. આમ કુલ 79 દબાણો દૂર કરાયા હતા. મંત્રીએ અંબાજી યાત્રાધામ વિકાસ પરિયોજના સંદર્ભે જણાવ્યું કે અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજે 1,191 કરોડ રૂપિયાની પરિયોજનાથી વિસ્તૃત વિકાસ કરાશે. બોટાદ તાલુકાના રોડના કામ વિશે વિગત આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે બોટાદ તાલુકાના રસ્તાઓની કામગીરી ટેન્ડર મુજબ યોગ્ય રીતે કરવામાં આવી છે. વિવિધ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતા જરૂરી માલસામાનના પરીક્ષણ કરવામાં આવે છે, જેના પરિણામના આધારે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે. આજની પ્રશ્નોત્તરીની ચર્ચામાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રીટા પટેલ, ભવાનજી કરગઠિયા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણીએ ભાગ લીધો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં આજે પણ ધારાસભ્યોએ ભાગ લીધો, જેમાં સૌપ્રથમ ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર વાઘાણીએ રાજ્યના વિકાસમાં સૌથી વધુ ફાળો ઉર્જા વિભાગનો હોવાનું જણાવ્યું હતું. સોલાર ક્ષેત્રે રૂફટોપ પેનલ લગાવવા અને તેને પ્રોત્સાહન આપવામાં આપણું ગુજરાત દેશભરમાં પ્રથમ આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ આભાર પ્રસ્તાવ અંગે સમર્થન આપતા જણાવ્યું, સૌરાષ્ટ્રની સૂકી ધરતીને લીલીછમ બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 2012માં મળેલા સંમેલનમાં સૌરાષ્ટ્ર માટેની સૌની યોજનાની જાહેરાત કરી હતી અને તે વખતે રૂપિયા 10,000 કરોડની યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.
ત્યારબાદ શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશને લીલાછમ બનાવાયું છે. આભાર પ્રસ્તાવ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રાજ્યમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સલામત ગુજરાત અંગેની વાતો રાજ્યપાલના પ્રવચનમાં કરવામાં આવી, પરંતુ સરદાર પટેલના નામને ભૂંસવાની વાત આ સરકારમાં કરવામાં આવી રહી છે અને તેને લઈને કરમસદમાં આંદોલન થઈ રહ્યા છે. ભાજપના સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે આભાર પ્રસ્તાવમાં ભાગ લેતા જણાવ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની આજ કરતા આવતીકાલ વધુ તેજસ્વી બને તેવા સરકાર પ્રયાસ કરી રહી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની શતાબ્દી વર્ષની ઉજવણી અંગે રાજ્યપાલના પ્રવચનમાં જે વાત આવી છે અને તેમાં સરકાર દ્વારા ભવ્ય ઉજવણી કરવા અંગે જાહેરાત કરાઈ તે બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું. ભાજપના ધારાસભ્ય અમલ ભટ્ટે આભાર પ્રસ્તાવ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું કે રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં 30% વધારા સાથે આ વખતે 30,000 કરોડથી વધુની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં રાજ્યપાલના વક્તવ્ય પર પોતાનો પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું હતું કે વાયબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતનો અસંતુષ્ટ બેરોજગાર યુવાન એ મેક્સિકોની બોર્ડર પર ગોળી ખાવા માટે કેમ જાય છે? આ ગુજરાતને આપણે વાયબ્રન્ટ કરી દીધું, નંબર 1 કરી દીધું છે એ વિકાસના મોડેલના દાવા કર્યા છે. હમણાં જ આપ વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાશિદ પઠાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.